તો દેશભરમાં 20 મે બુધવારે રાષ્ટ્રવ્યાપી કેમિસ્ટ બંધનું એલાન કરવામાં આવ્યું છે અને કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન તેમજ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ ડ્રગિસ્ટ એસોસિએશનના આહવાન પર સુરત સહિત ગુજરાતભરના કેમિસ્ટો આ બંધમાં જોડાયા છે અને દેશભરના અંદાજિત 12.40 લાખથી વધુ કેમિસ્ટો ઓનલાઈન નકલી અને નશાકારક દવાઓના વેચાણ સામે વિરોધ નોંધાવશે। સંગઠનોનું કહેવું છે કે ઓનલાઈન વેચાણને કારણે યુવાધન નશાના રબાડે ચડી રહ્યું છે અને નકલી દવાઓનો ખતરો પણ વધી રહ્યો છે। આ મુદ્દે જિલ્લા કલેક્ટર ફૂડ ડ્રગ વિભાગને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જો કે ઇમરજન્સી સેવાઓને ધ્યાનમાં રાખીને કેટલાક મેડિકલ સ્ટોર ખુલ્લા રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે। આગામી 20 મેના રોજ એક દિવસ પૂરતી જે રાષ્ટ્રીય જે રીતની હડતાલ છે રાષ્ટ્રવ્યાપી તે કરવામાં આવી રહી છે અને ત્યારે સુરતથી કેટલાક લોકો અને ખાસ કરીને હોદ્દેદારો સાથે વાત કરીશું, કારણ કે ભારતભરમાં આ દવાની દુકાનો છે તે બંધ રાખવામાં આવશે અને દેશવ્યાપી જે દવા બજારનું વેચાણ છે તેનું જે પ્રદર્શન છે ત્યારે અહીંના એસોસિએશનના અગ્રણીઓ સાથે સીધી વાત કરીશું, કારણ કે કેવા મુદ્દાને લઈને આખી જે માંગણીઓ છે તેમની પાસેથી જાણીશું શું કહેશો, શા કારણે આ જે હડતાલ દેશવ્યાપી બનવા જઈ રહી છે। ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન દ્વારા અમારી માતૃ સંસ્થા એઆઈઓસીડી દ્વારા બુધવારને તારીખ 20 મે એ ઓલ ઇન્ડિયા દવા બજારને બંધ રાખવાનું આહવાન કરવામાં આવ્યું છે। તો પહેલો સવાલ એ થાય કે બંધ શા માટે? બંધનું કારણ ઓનલાઈન ફાર્મસી દ્વારા જે વેચાણ થઈ રહ્યું છે એના વિરોધમાં અમે બંધ આપ્યું છે। આમ લોકોનું અને જનતાનું ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે, કારણ કે નશેડી લોકો એઆઈના યુગમાં પ્રિસ્ક્રિપ્શનને ડિજિટલ જનરેટ કરી અને પછી નશાયુક્ત દવાઓ મંગાવે છે અને એ દવાઓનો યુઝ થાય છે। આપણે કોર્પોરેટ લેવલ ઉપર જે ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે, ગવર્મેન્ટ રિટેલ માર્જિન 16 અને 20% આપે છે, ડીપીસીઓમાં 16% અને નોન ડીપીસીઓમાં 20% ડિસ્કાઉન્ટ આપે એટલે અમને કમિશન આપે છે। તો ઘણા કોર્પોરેટ લેવલના ત્યાંથી ચેઇન સ્ટોરમાંથી 25% અને વધુ ડિસ્કાઉન્ટ આપીને એમાં એવું ઘણી વખત નુકસાન થવાનો ભય હોય છે કે જેમાં ડુપ્લિકેટ દવાઓ, નશાકારક દવાઓ કે સ્પુરિયસ દવાઓ મળવાના ચાન્સીસ વધુ થાય છે। એટલે અમે એનો પણ સખત વિરોધ કરીએ છીએ અને એને માટે અમે આ દવા ઓનલાઈન અને આ કોર્પોરેટના જે વધુ ડિસ્કાઉન્ટને કારણે બંધ રાખવા જઈ રહ્યા છે। બિલકુલ, તો જે રીતે સુરતથી પણ લોકો અને ખાસ કરીને સરકાર પાસે પણ આશા અપેક્ષા છે। તો દેશભરમાં 20 મે બુધવારે રાષ્ટ્રવ્યાપી કેમિસ્ટ બંધનું એલાન આપવામાં આવ્યું છે। કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન, ગુજરાત સ્ટેટ કેમિસ્ટ ડ્રગિસ્ટ એસોસિએશનના આહવાન ઉપર સુરતના સહિત ગુજરાતભરના કેમિસ્ટો બંધમાં જોડાયા છે અને દેશભરના અંદાજિત 12.40 લાખથી વધુ કેમિસ્ટો ઓનલાઈન નકલી અને નશાકારક દવાઓના વેચાણ સામે વિરોધ નોંધાવશે। સંગઠનોએ જણાવ્યું કે ઓનલાઈન વેચાણને કારણે યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે અને આ મુદ્દે રજૂઆતો પણ કરવામાં આવી છે। જો કે ઇમરજન્સી સેવાઓને ધ્યાનમાં રાખી કેટલાક મેડિકલ સ્ટોર ખુલ્લા પણ રહેશે। તો વાત કરીએ ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા આ મામલે હડતાલની વાત કરવામાં આવી છે અને ગુજરાતમાં પણ આ મામલે સમર્થન આપવામાં આવ્યું છે કેમિસ્ટ એસોસિએશન દ્વારા। આ જ મામલે ચર્ચા કરીશું। આપણી સાથે ગેસ્ટ પણ જોડાયા છે આ મામલે ચર્ચા કરવા માટે। જશુભાઈ પટેલ ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ છે, તેઓ જોડાયા છે આપણી સાથે। જશુભાઈ, પહેલા તો સ્વાગત છે આપનું આ કાર્યક્રમમાં। પહેલો જ પ્રશ્ન એ, પરંતુ
દેશભરમાં નારાજગી છે. ગુજરાતમાં પણ ગુજરાત કેમિસ્ટ એસોસિએશને પણ આ મામલે સમર્થન આપ્યું છે હડતાલને લઈને. કયા એવા મુદ્દાઓ છે જેને લઈને નારાજગી છે અને આ હડતાલને સમર્થન આખરે કેમ? શું એવા વિષયો છે, શું એવા મુદ્દાઓ છે? એકચ્યુઅલમાં 8 વર્ષથી સતત કેન્દ્ર સરકારને આ ગેરકાયદેસર જે ઓનલાઈનનો વેપાર ચાલી રહ્યો છે, જેની અંદર યુવા ધન આડા રસ્તે જતું હતું, ગર્ભપાતની દવાઓ પણ ખુલ્લેઆમ મળતી હતી. ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા જ્યારે હેલ્થ મિનિસ્ટર હતા ત્યારે અમારી આ રજૂઆતો બહુ સારી રીતે સાંભળી હતી અને હજુ સુધી એને ઓફિશિયલ નથી કરી. પરંતુ 2018ની અંદર એક ગેઝેટ નોટિફિકેશન એટલે ડ્રાફ્ટ નોટિફિકેશન થયેલું હતું 817 નંબર. આવી રહી છે અને ત્યારે તે વખતે ઓફિશિયલ ગેઝેટ ફાઇનલ ગેઝેટ નથી બહાર પડ્યું અને જ્યારે કોરોના કાળ દરમિયાન સંક્રમણ ન ફેલાય એના માટે એક ડ્રાફ્ટ નોટિફિકેશન 220 નંબર ઈ નંબરનું એક ડ્રાફ્ટ નોટિફિકેશન કે જે કસ્ટમર રોડ ઉપર ના આવે અને સંક્રમણ વધુ ના ફેલાય એના માટે કે ભાઈ ડોર ડિલિવરી કરી શકો. હવે જ્યારે કોરોના કાળ જતો રહ્યો છે, છેલ્લા 4 વર્ષથી સતત અમે કેન્દ્ર સરકારના, અમારું કમનસીબ ગણો કે પ્રજાનું કમનસીબ ગણો, ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાના સેકન્ડ ટર્મની અંદર હેલ્થ મિનિસ્ટ્રી એમની પાસે ન રહી. જેપી નડ્ડા સાહેબ જ્યારે આ હેલ્થ મિનિસ્ટ્રી સંભાળતા હતા અનેકવાર આપણે રજૂઆત કરી. આપણે જાણીએ છીએ કે રાષ્ટ્રીય અધ્યક્ષ પણ હતા. પણ આટલો મોટો પેચીદો પ્રશ્ન છે કે ગેરકાયદેસર જે ચાલી રહ્યું છે, જેમાં યુવા ધન, આજે દેશના 65% યુવા ધન છે અને એમને એઆઈના માધ્યમથી ખુલ્લેઆમ જ્યારે દવાઓ મળી રહી છે, ત્યારે અમારી જે માગણી છે કે ઓનલાઈન જે ચાલે છે એને કાં બંધ કરાવો કાં એને ઓફિશિયલ કરી નાખો, જેથી કરી અમારી પણ 12.5 લાખ મેમ્બર ધરાવતી ચેન જે છે એમાં અમે કરી શકીએ. પણ ઓનલાઈનથી નુકસાન ક્યાં છે? તો આજે જે રીતે એઆઈના માધ્યમથી પ્રિસ્ક્રિપ્શનો બને છે અને એ પ્રિસ્ક્રિપ્શનના માધ્યમથી એક નહીં 5 જગ્યાએથી એ દવાઓ ભેગી કરી શકે છે. આજે ગાબાપેન્ટીન કે જે ખાલી નસ દબાતી હોય, પેઇન થતું હોય એના માટેની દવા છે, લોકો સ્પ્રાઇટની અંદર ખુલ્લેઆમ પી અને નશો કરતા હોય છે. અલ્પ્રાઝોલમ, ડાયઝેપામ, નાઇટ્રેઝેપામ, આજે કોડિન સિરપ. આજે દેશની અંદર વડાપ્રધાન દ્વારા બેટી બચાવો બેટી પઢાઓનું આપણે એક સ્લોગન સાથે ચાલી રહ્યા છીએ, ત્યારે લોકો ટેસ્ટ કરાવી અને દીકરીઓના ગર્ભપાત કરી અને મારી નાખતા હોય છે. તો આ બધી વસ્તુઓની અંદર દવા એસોસિએશન અને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટિવ સાથે રહી અને આ બધી દવાઓનું આવી રીતે બે રોકટોક જે વેચાણ થાય છે એની ઉપર લગભગ અમે 95 થી 98% કંટ્રોલ કરી શક્યા છીએ. પણ ઓનલાઈનના માધ્યમથી આ બધી દવાઓ ખુલ્લેઆમ મળે છે અને આ યુવા ધન આડા રસ્તે જઈ રહ્યું છે. એક તરફ ડીપ ડિસ્કાઉન્ટ, અમારો માર્જિન કંટ્રોલ કેટેગરીની અંદર હોલસેલ માર્જિન 8% અને રિટેલ માર્જિન 16% છે. ડી કંટ્રોલ કેટેગરીમાં 10% હોલસેલ માર્જિન અને 20% રિટેલ માર્જિન છે. જે ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર જે દેશ આઝાદ થયો એ પહેલાંનો આ કાયદો છે અને છતાંય અમારી પડતર કિંમત કરતાં વધુ ડિસ્કાઉન્ટ આપતા હોય અને છેલ્લા 6 મહિનાની અંદર 150 કરોડથી વધુ રૂપિયાનો માલ ડુપ્લિકેટ દવાઓ પકડાયેલી છે. 2 વર્ષ પહેલાં પણ જયપુર ખાતે ઓનલાઈનના માધ્યમથી આ બધી દવાઓ વેચાતી હતી અને એ ખૂબ મોટી રેડ પડેલી હતી. દેશમાં કાયદા એટલા કંગાળ છે કે આવા લોકોને સજા નથી થતી. આજે દેશની અંદર જ્યારે દવા કોઈ શોખથી નથી ખાતું, એ પછી થાઇરોઇડની હોય, ડાયાબિટીસની હોય, બ્લડ પ્રેશરની હોય કે પછી શક્તિની હોય, એની અંદર જ્યારે ચોકના ભૂક્કા નીકળતા હોય અને છતાંય આવા લોકોને શોર્ટ ટાઈમમાં જામીન મળી જાય. આજે દેશની અંદર કોરોના કાળ હોય, ધરતીકંપ હોય, પ્લેગ હોય કે પછી પૂરની હોનારત આવી હોય, દરેક જગ્યાએ સરકાર સાથે કેમિસ્ટ એસોસિએશનના દરેક સભ્યએ જ્યાં ખભે ખભા મિલાઈને કીધું છે ત્યાં આપણે કામ કર્યું છે. આ જ્યારે પ્રજા ડિસ્કાઉન્ટના નામે ભોળવાઈ રહી છે ત્યારે સસ્તું એટલું સોનું નથી હોતું. પણ જ્યારે અમારો માર્જિન ફિક્સ છે અને કોર્પોરેટ લેવલે જ્યારે 4-4, 5-5 વર્ષની મેં બેલેન્સ શીટ જોઈ એ મોટા મોટા ચેમ્પિયનોની, ફાર્મ ઇઝી હોય, 1mg હોય, નેટમેડ હોય, આ બધાની અંદર 600, 700 કરોડના લોસ સાથે એ લોકો ચલાવી રહ્યા છે, કારણ કે એમની પાસે પબ્લિકના પૈસા છે. આ બાજુ આ કોમ્પિટિશનમાં નાનો વેપારી કદાચ આ હરીફાઈમાંથી નીકળી જાય અને કાલે મોનોપોલી એ લોકો ક્રિએટ કરે. આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખી અમારી ડિમાન્ડ છે કે ભાઈ કોરોના કાળ દરમિયાન જે કંઈ 2 ડ્રાફ્ટ નોટિફિકેશન હતા એને કેન્સલ કરવા, ડુપ્લિકેટ દવાઓ જે કંઈ ઠલવાઈ રહી છે એની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આ અમારી ડિમાન્ડ છે. લગભગ
અમારી ડિમાન્ડ ઘણા વર્ષોથી અમે લગભગ 1 મહિનાથી સરકારના અલગ અલગ પ્રાઇમ મિનિસ્ટરને પણ અમે જાણ કરી છે, હેલ્થ મિનિસ્ટરને પણ જાણ કરી છે, ગૃહ મંત્રાલયને પણ જાણ કરી છે. હમણાં 2 દિવસ પહેલા જ કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલ સાહેબને બોમ્બે મળવાનું થયું. એમણે જ્યારે એમના જ નામની પ્રિસ્ક્રિપ્શનમાં હૈદરાબાદનો ડૉક્ટર અને કાંદીવલીની સરનામું અને એમના ત્યાં જ એમના નામે જ્યારે દવા અમે એમને બતાવી તો એ પોતે ચોંકી ગયેલા કે આ બહુ ખોટું કહેવાય. આજે જાણતા હોવા છતાંય એની અંદર જે દવા હતી એ કોડિન દવા હતી કે જે નશામાં વપરાય છે. એની અંદર જે આલ્પ્રાઝોલમ નામની દવા હતી કે જે ઊંઘ માટે વપરાય છે, લોકો નશામાં વાપરે છે. જો આવી દવાઓ આજે કોઈ પણ જાતનું, એક પાછું દેશની અંદર આપણી પાસે કોઈ રજિસ્ટર્ડ ડૉક્ટરનું કોઈ એ નથી કે ભાઈ રજિસ્ટર્ડ નંબર નાખે એટલે ખ્યાલ આવે કે આ ડૉક્ટર છે કે નહીં. આજે XYZ ડૉક્ટરના નામે દવાનું પ્રિસ્ક્રિપ્શન AIના માધ્યમથી બની જાય, યુવા વર્ગ આડા રસ્તે જાય, એક તરફ ડિસ્કાઉન્ટના માધ્યમથી લોકોને ડુપ્લિકેટ દવા પધરાવવામાં આવતી હોય, ત્યારે આની અંદર દેશની અંદર કાયદા કડક થવા જોઈએ. આપણાથી પણ વિકસિત કન્ટ્રી અમેરિકાની અંદર પણ 150થી વધુ ઓનલાઈન જે દવાના વ્યવસાય સાથે જોડાયેલા હતા એના તાત્કાલિક અસરથી ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે બંધ કરાયા છે. આજે 33 કરોડની અંદર હોય, આજે 140 કરોડની જનતા માટે જ્યારે નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન સૌના લાડીલા છે, જ્યારે મન કી બાતમાં એમ કહેતા હોય કે આ દેશની અંદર આડેધડ જે રીતે એન્ટીબાયોટિકનો મિસયુઝ થઈ રહ્યો છે એની પર કંટ્રોલ કરવો જોઈએ, ત્યારે ખરેખર આ બધી જ જરૂરિયાત છે અને આની સામે કડક કાયદા કરવાની જરૂરિયાત છે. આજે મોંઘા એન્ટીબાયોટિક આ દેશની અંદર 4th જનરેશન એન્ટીબાયોટિક યુઝ થવા માંડ્યા, તો એન્ટીબાયોટિકનો યુઝ મિનિમમ આજે આપણાથી પણ અમેરિકાની અંદર આજે એમોક્સિસિલિનથી આગળ કોઈ એન્ટીબાયોટિક યુઝ નથી થતું. એની જગ્યાએ આપણે 4th જનરેશન ઉપર પહોંચી ગયા. કાલે એ જેના પર 4th જનરેશન વાપર્યું છે એને નવી દવા કોઈ અસર નથી થવાની, નવી દવા શોધાઈ નથી. આજે દેશની અંદર હમણાં જ શોધાયેલું ઇલીલીનું જે ઇન્જેક્શન છે જે શરીર ઉતારવા માટેનું છે, આજે એ દવા ડુપ્લિકેટ મળે. 16,000 રૂપિયાનું ઇન્જેક્શન છે કે જે ડુપ્લિકેટ મળે દેશની અંદર. જ્યારે વડાપ્રધાન જશુભાઈ, પરંતુ એ સિસ્ટમમાં આપણે ત્રુટિ ક્યાં છે? આખરે આ ડુપ્લિકેટ દવાઓનું વેચાણ થઈ રહ્યું છે, એ સિસ્ટમમાં એવી ખામી આપના મતે ક્યાં છે કે તેના આ મુદ્દાઓ આપણે હટાવી દઈએ ચેઇનમાંથી તો આ પ્રકારના બનાવ છે રોકી જાય, ડુપ્લિકેશન ના થાય, ખાસ કરીને માર્કેટ એ લોકોના ઘર સુધી ન પહોંચે? હા, એટલે જ્યારે આપણું ગુજરાતની ડિપાર્ટમેન્ટની વાત કરું તો 1.5 મહિના પહેલાં જ બાપુનગર ખાતે એક મકાનની અંદર લગભગ 23-24 લાખ રૂપિયાનો માલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ પકડેલો. હજુ બજારની અંદર આવવાનો જ હતો, જેની પાસે લાયસન્સ પણ નહોતું. તો આ બધી જ વસ્તુઓ જ્યારે ઓનલાઈનના માધ્યમથી, મેં તમને કીધું કે મુંજારો ઇન્જેક્શન જે હમણાં જ હજુ શોધાયું છે, 16,000 રૂપિયાનું ઇન્જેક્શન જો ડુપ્લિકેટ મળતું હોય એ કેટલું વ્યાજબી છે. આજે પ્રધાનમંત્રી એમ કહેતા હોય લોકલ ફોર વોકલ, આજે લોકલ ફોર વોકલ જો હોય તો આજે કોરોના કાળ દરમિયાન પણ એક માસ્ક પહેરી અને કેમિસ્ટોએ આ સમાજની સાચી સેવા કરેલી છે. ત્યારે આવા ઓનલાઈન જે ગેરકાયદેસર ચાલી રહ્યા છે, આવા જ્યારે કોરોના દરમિયાન જે કંઈ ડોર ડિલિવરી થાય, આવા જે કંઈ નોટિફિકેશન થયેલા છે જે ઓફિશિયલ ગેઝેટ નથી થયા, તો એ નોટિફિકેશન કેન્સલ કરવા, એ જ અમારી ડિમાન્ડ છે. બીજી કોઈ અમારી ડિમાન્ડ નથી. અમારી ડિમાન્ડ બીજી ડુપ્લિકેટ દવાઓની અંદર જે ખુલ્લેઆમ ચાલી રહ્યો છે વેપાર, 6 મહિનામાં જ 150 કરોડ રૂપિયાનો જે માલ પકડાયો હોય તો આની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને કડકમાં કડક સજાની જોગવાઈ હોવી જોઈએ. જશુભાઈ, જે નોટિફિકેશનની વાત છે, GSR 817, GSR 220E નોટિફિકેશન, એવા કયા મુદ્દાઓ છે અને એ મુદ્દાઓને કારણે નાના કેમિસ્ટો છે ખાસ કરીને તેમને વધુ મુશ્કેલી આવશે? GSR જે 220 જે છેલ્લો બહાર પડ્યો છે ડિલિવરી, જેના બેઝ ઉપર જ ઓનલાઈન ગેરકાયદેસર ચાલી રહ્યું છે. આમ તો દિલ્હી હાઈકોર્ટે ઓલરેડી સ્ટે આપેલો છે, ગઈકાલે જ અમારી મુદત હતી. એમેઝોને એની અંદર જજ પાસે કંઈક નવો જવાબ લખવાનો ટાઈમ માંગ્યો છે, એટલે 9મા મહિનાની છેક મુદત પડી. હાઈકોર્ટની અંદર પણ આપણે જાણીએ છીએ કોર્ટોમાં ઘણા બધા કેસ પેન્ડિંગ છે, પણ આની અગત્યતા આપી અને આનો ચુકાદો તાત્કાલિક આપવો જોઈએ કે જેથી કરી અને સમાજ જે રીતે લોકો દવા એક વિશ્વાસ સાથે લેતા હોય છે તો એની ઉપર કંટ્રોલ આવે. આજે લોકોને એમ છે કે અમારો માર્જિન જ્યારે ફિક્સ છે અને જ્યારે સસ્તી દવા મળતી હોય તો એમાં ડાઉટ કરવો જોઈએ. અમે તો ડિપાર્ટમેન્ટને એમ કહીએ છીએ કે ક્યાંક દવાની દુકાન પર પણ વધુ ડિસ્કાઉન્ટની ઓફર થતી હોય તો ચોક્કસ એના ત્યાંથી સેમ્પલ ટેસ્ટિંગ કરી અને એના ઉઘાડો પાડીને એનું લાયસન્સ કેન્સલ થવું જોઈએ. કારણ કે લોકો દવા ક્યારેય કોઈ શોખથી ખાતું નથી, તો જ્યારે કોઈ દવા શોખથી નથી ખાતું તેની સાથે કોઈ પણ જાતના હેલ્થ સાથેના કોઈ ચેડા ન થવા જોઈએ.
એના માટે અમે કહીએ છીએ કડકમાં કડક કાયદા કરાવવા જોઈએ. જશુભાઈ, ઈ ફાર્મસીથી આ નકલી દવાઓનું વેચાણ છે તે વધી રહ્યું છે, એ એવા કયા ઇફેક્ટેડ મુદ્દાઓ છે જેને કારણે ક્યાંક નુકસાન છે તે રિટેલ માર્કેટમાં થઈ રહ્યું છે ખાસ કરીને, અને લોકોને પણ સમજવાની જરૂર છે કે ઘણા એવા મુદ્દાઓ છે જેને લઈને ક્યાંક લોકો પણ નથી સમજી રહ્યા કે સસ્તામાં આખરે કેમ મળી રહી છે, આટલા પર્સન્ટેજ ડિસ્કાઉન્ટ હોય છે. શું એવા મુદ્દાઓ છે લોકોને પણ ક્યાંક સમજવાની જરૂર છે, અને ફરીવાર કે નાના વેપારીઓ છે રિટેલમાં તેમને ક્યાંક મુશ્કેલી અને પડકારો ઊભા થઈ રહ્યા છે અત્યારના માર્કેટમાં? એકચ્યુઅલમાં જે રીતે ઓનલાઈનનો માર્કેટ અત્યારે 7%થી વધુ છે, એ વધવા પાછળના કારણો એ છે કે ડિપાર્ટમેન્ટ અને એસોસિએશન આજે જે કંઈ નશાકારક દવાઓ વેચાતી હતી, એસોસિએશન ઇનિશિયેટિવ લઈ આજે એન્ટીબાયોટિકનો મિસયુઝ જે થતો હતો તો એસોસિએશને જ ઇનિશિયેટિવ લીધો અને યુવા ધન આડા રસ્તે ના જાય. અમે કેમિસ્ટોને એક જ સમજાવતા કે તમારા ત્યાં કોડિન સિરપ અથવા કોઈ પણ નશાકારક આલ્પ્રાઝોલમ, ડાયઝેપામ કે નાઇટ્રોજેપામ એવી કોઈ પણ દવા રેગ્યુલર લેવા આવતો હોય તો 2 મિનિટ આંખો બંધ કરી અને એક વખત એવું વિચારો કે તમારો દીકરો જ કદાચ આવા રવાડે ચડેલો છે. તો આમ કરી અને અમને લગભગ 95-97% આમાં ફાયદો મળ્યો કે ભાઈ આ દવાઓ જે કાઉન્ટર ઉપરથી વેચાતી હતી, હા આજે બી 2-5% એવા એરિયા છે કે જ્યાં આગળ આ વેચાય છે, જ્યારે પકડાય છે ત્યારે અમે એની ઉપર સખતમાં સખત પગલાં લઈ અને સંસ્થાના મેમ્બર તરીકેથી અમે એને કાઢી નાખીએ છીએ. પણ આ વસ્તુ ઓનલાઈનના માધ્યમથી ખુલ્લેઆમ વધવા માંડી એટલા માટે એમનો ધંધો વધ્યો છે. અને આને હજુ ધ્યાનમાં નહીં રાખો તો જે રીતે યુવા ધન નશાકારક દવાઓ જેનો યુઝ થઈ રહ્યો છે ઇઝીલી અને ઇઝીલી મળી રહી છે, એ ઓનલાઈનના માધ્યમથી મળી રહી છે. પ્લસ ડિસ્કાઉન્ટના જે લોકો છેતરાય છે ક્યાં કે વધુ ડિસ્કાઉન્ટ જ્યાં આગળ લેવા જાય છે ને ત્યાં આવી દવાઓ ડુપ્લિકેટ મળે છે. 2 વર્ષ પહેલાં પણ જયપુર ખાતે ખૂબ મોટા પ્રમાણમાં દવાઓ મળેલી ને બધી જ દવાઓ ઓનલાઈનના માધ્યમથી વેચાતી હતી. તો કસ્ટમરને મારી એક નમ્ર વિનંતી છે કે દવા તમારા એરિયામાં, કારણ કે આજે ખરાબમાં ખરાબ દિવસ આવ્યા, એ કોરોના આવ્યો, ધરતીકંપ આવી, પ્લેગ આવ્યો કે પછી પૂર આવ્યું, તમારા સ્થાનિક કેમિસ્ટોએ તમને આમાં સહકાર આપેલો છે. અમારો માર્જિન જ્યારે કેન્દ્ર સરકારે નક્કી કરેલો છે, હા કાલે ડીપીસીઓ કદાચ એબોલિશ કરી નાખો તો અમે પણ અમારી તાકાતથી, અમારી સંગઠનની તાકાતથી કંપનીઓ પાસેથી વધુ માર્જિન લઈ શકીશું. પણ માર્જિન લઈ અને પચાવવાની તાકાત પણ હોવી જોઈએ. તો આજે જ્યારે 10% અને 20% રિટેલર, હોલસેલર અને રિટેલનો માર્જિન છે, 8% અને 16% માર્જિન છે, તો અમે માર્જિન માટે ક્યારેય એવી લડાઈ નહીં કરી કે અમારો માર્જિન વધારો. હા, છેલ્લા 40 વર્ષની અંદર જુઓ તો 200%થી વધુ મોંઘવારી વધી ગઈ છે, ઇલેક્ટ્રિકના બિલ વધી ગયા છે, માણસોના પગાર વધ્યા છે, વ્યાજના દર વધ્યા છે, પણ અમે સરકારને એવું નથી કીધું કે અમારો માર્જિન વધારો. પણ જે રીતે કોર્પોરેટ લેવલે ડીપ ડિસ્કાઉન્ટ આપી અને ગ્રાહકોને અને નાના વેપારીને પતાવવા માગે છે, આજે દેશનો જીડીપી મધ્યમ અને નાના વર્ગ ઉપર જ રહેલો છે. જો એ જ આ કોમ્પિટિશનમાં નીકળી જશે અને આવા 5 લોકોના હાથમાં જો કદાચ હાથમાં આવી જશે, આજે તમે જુઓ ઉબેર છે, સ્વિગી છે, ઝોમેટો છે, આ બધા આવતીકાલે પોતાની જ ફોર્મ ઊભી કરશે અને પોતાની, આજે એક પણ ટેક્સી નહીં હોવા છતાં ટ્રાવેલ કંપની ચલાવી રહ્યા છે. તો આ બધી જ વસ્તુઓમાં આજે તમને જોયું હશે 3 મહિના પહેલાં જ્યારે એર ઇન્ડિયામાં ફ્લાઇટનું ચાલ્યું ત્યારે કેટલું બધું બ્લેકમેલિંગ સરકારને કરવામાં આવ્યું ઇન્ડિગો દ્વારા. તો આવી જ વસ્તુઓ આવા 4-5 લોકોના હાથમાં આવશે ત્યારે આ બજારમાં કેટલી મોટી લૂંટ થશે અને મોનોપોલી કેટલી મોટી થશે. તો આ બધા જ ઉદાહરણો તમારી સામે છે. ડુપ્લિકેટ દવાઓના સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ. સ્પુરિયસ દવાઓ આ દેશની અંદર ન ચાલવી જોઈએ. જો વર્લ્ડ લેવલે હિન્દુસ્તાનની દવાઓ વખણાતી હોય અને આખા દેશ 93 કન્ટ્રીઓની અંદર જો દેશની દવાઓ એક્સપોર્ટ થતી હોય અને આપણા દેશની અંદર પ્રજાને જો ડુપ્લિકેટ દવા મળતી હોય તો આના માટેના કડક કાયદા હોવા જોઈએ. જશુભાઈ, અત્યારની હાલની પરિસ્થિતિ છે, ડિસ્ટ્રીબ્યુટર થ્રુ, કંપની થ્રુ દર્દીના ઘર સુધી જે દવા પહોંચતી હોય છે, જે ચેઇન આખી બનેલી હોય છે, જે સાંકળ, પરંતુ આખરે શું એવી આપના મતે એવો નિયમ લાવવાની જરૂર છે કે ક્યાંક એ લખાણ, કોઈ રજિસ્ટર્ડ નંબર, એવો કોઈ બદલાવ લાવવાની જરૂર આપના મતે કે એમાં ડુપ્લિકેશન ન થાય, નકલી દવાઓ છે એ દર્દીના ઘર સુધી ન પહોંચે, એ નિયમો તાત્કાલિક અમલમાં લાવવાની જરૂર છે? કેટલાક નિયમો એવા હોય જેની કડક અમલવારી અત્યારે કરાવવાની જરૂર હોય, તે મામલે શું કહેવું છે આપનું? એકચ્યુઅલમાં અમારો સેન્ટ્રલ લો ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર 1940નો છે, દેશ આઝાદ થયો પહેલાંનો છે, અને એની અંદર બહુ જ ક્લિયર કટ છે કે ફાર્માસિસ્ટની હાજરીમાં દવાનું વેચાણ થવું જોઈએ. અમે તો એમ ઈચ્છીએ છીએ કે ફાર્માસિસ્ટની વેલ્યુ એટલી મોટી હોવી જોઈએ કે દવા બને
માર્કેટિંગથી લઈ વેચાણ સુધી દરેક જગ્યાએ ફાર્મસિસ્ટની દેખરેખ નીચે થવું જોઈએ, તો આ ડુપ્લિકેટ ઓટોમેટિક બંધ થઈ જાય. અને આજે જરૂરિયાત કરતાં ફાર્મસિસ્ટ કોલેજો ખૂબ છે અને ખૂબ ફાર્મસિસ્ટ લોકો બેકાર છે. તો આજે એમને ભણેલા હશે તો એમની દેખરેખ નીચે આ દવા બનશે, દવા માર્કેટિંગ થશે અને પ્લસ દવા વેચાણ થશે. તો આજે જે રીતે લેમેન લોકો ડિલિવરી આપવા આવે, આજે મેં હમણાં જ તમને એક ઉદાહરણ આપ્યું, કચ્છની અંદર બ્લિન્કિટમાંથી જે કંઈ દવા થઈ એ ઓલરેડી એક્સપાયર દવા સપ્લાય થયેલી છે. તો હવે જે ડિલિવરી મેન છે એને તો કંઈ નોલેજ જ નથી. તો આવા લોકો જ્યારે ડિલિવરી કરતા હોય, કયા ટેમ્પરેચરમાં કરતા હોય, આજે હું તમને એમ કહું કે કોઈને ડોગ કર્યું છે, ડોગે બાઇટ કર્યું છે અને એના માટે રેબીઝ વેક્સિન લેવા પડે, ફરજિયાત છે, નહીં તો હડકવાવું પડે. તો આ જો 45 ડિગ્રીની અંદર જો આ ઇન્જેક્શનનો સપ્લાય થાય તો એ ઓટોમેટિક એક્સપાયર થઈ જાય. 5 ઇન્જેક્શનનો કોર્સ કર્યા પછી એના પૈસા પડી જાય. તો એના જ્યારે લેવા જાય ત્યારે એની સાથે કુલન હોવું જોઈએ. એને કેમિસ્ટના ત્યાંથી સીધા ડૉક્ટરના ત્યાં જવાનું હોય અને આવા ઇન્જેક્શન, કારણ કે 2 to 8 ડિગ્રીની અંદર રાખવું પડતું હોય છે. આજે ડાયાબિટીકનો પેશન્ટ એને ફ્રીજમાં જ રાખવું પડે. અને આવી જગ્યાએ આવા ડિલિવરી 2-3 દિવસે જ્યારે આવતા હોય ત્યારે કયા ટેમ્પરેચરમાં આવતા હોય, કેવી રીતે આવતા હોય, આ બધી જ વસ્તુ, કારણ કે દવા એક સેન્સિટિવ વસ્તુ છે. જી જશુભાઈ, મંત્રી પિયુષ ગોયલ સાથે પણ જે રજૂઆત થઈ હતી, કયા મુદ્દાઓને લઈને વાતચીત થઈ હતી તે દરમિયાન, અને આપની રજૂઆતોનું શું કોઈ વૈકલ્પિક રસ્તો નીકળશે તેનું કોઈ આશ્વાસન કે ખાતરી આપવામાં આવી હતી? તે વાતચીતમાં કયા મુદ્દાઓ આધારિત રહી હતી? એકચ્યુઅલમાં પિયુષ ગોયલ સાહેબ છે એ આપણા કોમર્સ મિનિસ્ટર છે, એટલે નાના અને મધ્યમ ક્રમના MSME જે આવે એમનામાં આવતા હોય. અમારી રજૂઆત એ હતી કે ડીપ ડિસ્કાઉન્ટ જે આપી અને કોર્પોરેટ લેવલે જે અમારો માર્જિન ફિક્સ છે, કાં DPCO હટાવી દો, કાં અમારો માર્જિન જે છે એની અંડરમાં વેચાણ થાય. આજે જે ડુપ્લિકેટ દવાઓ આવી રહી છે અને એમને ઘણા બધા પુરાવા પણ આપ્યા. એમણે ગંભીરતાથી આ વસ્તુ લીધી. 41 મિનિટ અમારી સાથે અમારા ઓફિસ બેરોની હાજરીમાં ચર્ચા કરી. એમણે પણ કીધું કે આ વસ્તુ બિલકુલ ખોટી છે અને આના સામે એક્શન હોવા જ જોઈએ. અમારી કેબિનેટ મિટિંગમાં પણ આ બાબતે ગંભીર ચર્ચા થયેલી છે. પણ સંજોગો વસાત અમને આ જેનું ખાતું છે, જે હેલ્થ મિનિસ્ટ્રી છે, એ અમને કોઈ સંજોગોમાં, લગભગ અમે 2 મહિના પહેલાં એમના ત્યાં હિમાચલ પ્રદેશમાં એક પ્રસંગ હતો, અમારા ઓલ ઇન્ડિયાના લીડરો ત્યાં ગયા હતા. પ્રસંગમાં બહુ બિઝી હતા, 1 મિનિટ માટે મળ્યા હતા અને એમણે કીધેલું કે 1 અઠવાડિયાની અંદર તમને હું આ દિલ્હીની અંદર બોલાવીશ ઓફિસરોની હાજરીમાં. પણ 1.5 મહિના સુધી એ ના આપ્યું, એટલે 1 મહિનાનું અમે ઓલરેડી સરકારને જણાવી અને પછી અમે 1 દિવસની ટોકન બંધ રાખેલી છે. એટલે દુઃખદ વાત એ છે કે આ સેન્સિટિવ પ્રજા માટે છે, કેમિસ્ટો માટે છે, નાના વેપારી માટે છે અને એ પ્રશ્નને જ્યારે નજરઅંદાજ કરવામાં આવે છે એ અમારા માટે ખૂબ દુઃખની વાત છે. પ્રધાનમંત્રીને પણ આ બાબતે જણાવવામાં આવેલું છે. ગુજરાત ખાતે આપણા રાજ્ય કેન્દ્રના ગૃહમંત્રી આવ્યા હતા અમિતભાઈ, એમને પણ અમે લેટર આપેલો હતો અને જણાવેલું આ બાબતે અમારી એક મિટિંગ ગોઠવી, અમારા પ્રશ્નોનું નિરાકરણ થાય, લોકોને સારી હેલ્થ સાથે ચેડા ના થાય અને દવા સારી મળે, એ જ અમારી પ્રાર્થના હતી. બીજી કોઈ અમારી ડિમાન્ડ નહીં. બહુ જ પોઝિટિવ મિટિંગ. એમણે ખાતરી આપી તો હું શોર્ટ ટાઈમમાં આની એક નોટ બનાવી અને આ શા માટે આને બંધ કરાવવું જોઈએ એની બહુ ફેવર કરી. એમણે એમના સેક્રેટરી સાથે પણ ગંભીરતાથી ચર્ચા કરી અને એમને કીધું હું આવતીકાલે આની નોટ બનાવી અને આ બાબતની ચર્ચા કરીશ. હવે જ્યારે હેલ્થ મિનિસ્ટર આ બાબતમાં પોઝિટિવ ના હોય ત્યારે અમને દુઃખ થાય અને અમે અમારી હડતાલને કન્ટિન્યુ રાખી. ગઈકાલ સુધી એવું હતું કે હેલ્થ મિનિસ્ટર કદાચ આ બાબતે સુમેળભરા વાતાવરણની અંદર ઓલ ઇન્ડિયાના લીડરોને બોલાવી અને એક સારું વાતાવરણ ઊભું કરશે. જેમ અમે ભૂતકાળની અંદર હેલ્થ મિનિસ્ટર ડૉક્ટર મનસુખભાઈ માંડવીયાને અમે લગભગ 7-8 મિટિંગો કરી છે. ઘણી મિટિંગોમાં એ પોતે 1.5 કલાક સુધી અધિકારીઓની હાજરીમાં બેઠેલા છે અને ઘણી બધી ફેવરો એમણે એટલા માટે કરી છે કે સરકાર પાસે ડેટા નથી ડૉક્ટરોના, રજિસ્ટર્ડ ડૉક્ટરોના, અને એના માટે જ આની ગંભીરતા એમણે લીધેલી હતી. પણ સંજોગો વસાત આજે એમની પાસે આ હેલ્થ ખાતું નથી, એટલે અમે લાચાર છીએ અને પ્રજા માટે આ જલ્દીમાં જલ્દી નિર્ણય લેવાય એવું અમે ઈચ્છીએ છીએ. જશુભાઈ, આ હડતાલની વાત આવી ત્યારબાદ શું કોઈ બેઠકની વાત સામે આવી છે? શું કોઈ એવું આશ્વાસન આપવામાં આવ્યું છે? રજૂઆતો ધ્યાને પહોંચી છે? હડતાલની વાત કરી ત્યારબાદ શું કોઈ શક્યતાઓ છે બેઠક થવાની? અમે ઓલ ઇન્ડિયાના દરેક સાંસદને આ વાત પહોંચે એના માટે દરેક ઓલ ઇન્ડિયાના દરેક સિટી, દરેક સ્ટેટ વાઇઝ અમે સાંસદોને આ પત્ર પહોંચાડ્યો છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, હેલ્થ મિનિસ્ટર, ઇવન ફૂડ એન્ડ ડ્રગ કમિશનર, આમાં આપણા કલેક્ટર, આ બધાને આવેદનપત્ર આપી અને અમે આ બાબતે અમારી વાત પ્રધાનમંત્રી સુધી પહોંચે અને આનું સચોટ સારું નિદાન આવે. કારણ કે આ ડિમાન્ડ કંઈ અમારા પોતાના માટે નથી,
આ લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા થાય છે એના માટેની છે. એટલે મને વિશ્વાસ છે જે રીતે સરકાર છે. હા, ચોક્કસ ખૂબ બધા ઇલેક્શનો હતા અને ઇલેક્શનોની અંદર પ્રધાનમંત્રી પણ બિઝી હતા, રાજ્યના કેન્દ્રના ગૃહમંત્રી પણ બિઝી હતા અને મંત્રીઓ ઘણા બિઝી હશે જ. પણ હવે જ્યારે અમે એક દોઢ મહિનાથી નોટિસ પીરિયડ આપ્યો હોય છતાંય એક મિનિસ્ટર સિવાય અમને બીજા કોઈ ટાઈમ ના આપે અને અમારી રજૂઆત ના સાંભળે એ કદાચ આ દેશ માટે દુર્ભાગ્ય કહેવાય. જશુભાઈ, તમામ પાસાઓ ઉપર વાત કરી, પરંતુ એક પાસું કે જે લોકોને ખરેખર જરૂર હશે, દવાની દુકાન કદાચ બંધ હશે, હડતાલથી કેટલાક દર્દીઓ પણ મોટા પાયે અસરગ્રસ્ત થશે, તેને લઈને શું કહેશો? અમે એકચ્યુઅલમાં 1 મહિનાથી નોટિસ આપેલી છે અને ઘણા બધા ફેસબુકને એના માધ્યમથી પેશન્ટોને જણાવ્યું છે કે તમારે ચાલતી દવાઓ જેવી કે થાઇરોઇડની, ડાયાબિટીસની, બ્લડ પ્રેશરની જે રેગ્યુલર તમે દવા લેતા હોય એનો સ્ટોક તમે 20 તારીખ પહેલાં મેળવી લેજો. અને છતાંય ક્યાંય કોઈ પણ જગ્યાએ તકલીફ પડે તો અમે આખા ગુજરાતના જેટલા બી મારા ઓફિસ બેરર છે, સ્ટેટના જેટલા જિલ્લાના તાલુકાના પ્રેસિડેન્ટ છે એને અમે સજાગ રાખ્યા છે. હોસ્પિટલોની અંદર જે મેડિકલ સ્ટોર્સ છે અડધા શટરે ઇમરજન્સી માટે ખુલ્લા રાખેલા છે. જ્યાં આગળ અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરત આ બધી જગ્યાએ જ્યાં આગળ હોસ્પિટલના ઇન મેડિકલ સ્ટોર્સ છે જેમાં ઇમરજન્સી આવે તો આ ઇમરજન્સીમાં છતાંય કોઈ દવા એવી ન મળે એના માટે અમે નંબરો સાથેની આખી જ PDF ફાઇલ સરકારને પણ આપેલી છે, અધિકારીઓને પણ આપેલી છે અને મીડિયાને પણ અમે ઓલરેડી પહોંચાડવાનો પ્રયત્ન કરેલો છે કે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ દવાની અછત થાય. આજે કોરોના કાળ દરમિયાન આટલી મોટી પરિસ્થિતિ હતી છતાંય અમારું ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશન મણિપુરથી, ઇમ્ફાલથી માંડી કોઈ એવી જગ્યા નથી કે અમે દવા નથી પહોંચાડી. અહીંયા પણ ગુજરાતની અંદર જ્યાં જરૂરત પડી, કુરિયરને બધું બંધ હતું તો અમે પોસ્ટ મારફતે પણ દવાઓ પહોંચાડી છે. અમે નથી ઈચ્છતા કે દર્દીઓને આ બાબતે તકલીફ પડે, પણ અમારી બી મજબૂરી છે. અમે લડી રહ્યા છીએ કે અમારા પોતાના માટે નથી લડી રહ્યા, અમે સમાજ માટે લડી રહ્યા છે. લોકોના હેલ્થ સાથે જે ચેડા થઈ રહ્યા છે એવા માફિયાઓને ઉઘાડા પાડી અને એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય. એટલે અમે ઓલરેડી પહેલેથી જણાવેલું છે અને છતાંય કોઈની તકલીફ ન પડે એવું અમે ઈચ્છીએ. છતાંય તકલીફ પડે તો અમારા બધા જ ઓફિસ બેરરના નંબર ઓપન આપેલા છે. કોઈપણ એરિયામાં, કોઈપણ જિલ્લામાં, કોઈપણ તાલુકામાં, કોઈપણ નાનામાં નાના ગામડામાં જ્યાં આગળ નાના ગામ છે જ્યાં 100 કેમિસ્ટ છે ત્યાં અમે એક દુકાન ખુલ્લી રખાયેલી છે. મોટી મોટી હોસ્પિટલો જે છે ત્યાં આગળ અંદરના કેમિસ્ટોને અમે ખુલ્લા રાખાયા છે કે ભાઈ ઇમરજન્સી તમે ચાલુ રાખો. પણ આટલી જાહેરાત થયા પછી જો ક્યાંક કોઈ પણ જગ્યાએ કોઈની એવું રહી જાય કે ભાઈ મારી આ દવા લેવાની રહી ગઈ છે તો અમારી જાણ કરશે તો અમે ચોક્કસ એ મુદ્દે આગળ વધીને એને મદદ કરવાના પ્રયત્ન કર્યું છું. જેવું ભૂતકાળમાં કોરોના દરમિયાન કે ધરતીકંપ વખતે પણ અમે સારી સેવા રાજ્યની, દેશની કરેલી છે. જશુભાઈ, કાલે હડતાલ છે, પરંતુ જે મુદ્દાઓને લઈને માંગણીઓ છે, આવનારા દિવસોમાં હડતાલ બાદ પણ કાલે ક્યાં રજૂઆત કરશો? તમામ જે સભ્યો છે સંગઠનના પણ જે આવનારા સમયની શું રણનીતિ છે અને પ્લાનિંગ છે? આવતીકાલે અમે અમારી જે ઓફિસ છે ત્યાં આગળ અમારા અમદાવાદના જે બી વેપારીઓ છે એ બધા એક જગ્યાએ ભેગા થશે, બેનર લઈ અને અમે આની સાચી હકીકત મીડિયા સમક્ષ મૂકીશું કે ભાઈ અમારી આ ડિમાન્ડ છે, અમારી આ માંગ છે. અમે આના માટે થઈને આજે થેલેસેમિયાની અંદર જે કંઈ તકલીફ છે, બ્લડ નથી મળતું, અમદાવાદ કેમિસ્ટ એસોસિએશને પણ એક બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે કે ભાઈ ત્યાં બધા આવે, એ લોકોની ઈચ્છા મુજબ અથવા એમની તબિયત સારી હોય તો પોતે બ્લડ ડોનેશન કરી અને થેલેસેમિયાના દર્દીઓને આપણે ઉપયોગી થઈએ. અને ત્યાં આગળ જ્યાં જ્યાં એરિયા વાઇઝ જ્યાં જ્યાં જે લોકોને જવાબદારી સોંપેલી છે એ લોકો પોતાની જવાબદારી સ્વીકારી પોતાના એરિયામાં જઈ અને પાછા ત્યાં આગળ ઓફિસે આવે, એકઠા થાય અને પોતાનો જે વિરોધ છે એ શાંતિપ્રિય રીતે, અમે કોઈ રેલી કંઈ એમાં નથી કરવાના. અમે ઈચ્છીએ છીએ કે શાંતિપૂર્ણ રીતે આ બંધ રહે અને અમારો અવાજ દેશના વડાપ્રધાન સુધી પહોંચે. ચોક્કસથી જશુભાઈ, તમે જે અભિપ્રાય આપ્યો અને જે માંગણી છે આશા રાખીએ કે તેનું નિરાકરણ આવે. ડુપ્લિકેશન જે દવાઓનું વેચાણ થઈ રહ્યું છે, ક્યાંક ડુપ્લિકેશન વધી ગયું છે, તે રોકી શકીએ. આભાર આપનો આ ચર્ચામાં તમે જોડાયા જશુભાઈ તે બદલ. થેન્ક યુ વેરી મચ. 35,000 જેટલા કેમિસ્ટો છે ગુજરાતના તે આ હડતાલમાં જોડાવાના છે. એક નહીં પરંતુ ઘણા એવા મુદ્દાઓ છે તેને લઈને રજૂઆત કરવામાં આવી છે. અત્યારે હાલ આ ચર્ચામાં બસ આટલું. આપ જોતા રહો પ્રદેશ 24 ગુજરાતી. નમસ્કાર.